આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે સુરત શહેર પોલીસ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશાળ ડ્રગ્સ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં જોડાઈને ડ્રગ્સના દૂષણ સામે જનજાગૃતિનો સંદેશ આપ્યો. 26 જૂનના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે સુરત શહેર પોલીસ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવ્ય ડ્રગ્સ અવેરનેસ રેલી યોજાઈ હતી. આ રેલીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, એનજીઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલી દરમિયાન નો ડ્રગ્સ ઇન સુરત સિટી અને સે નો ટુ ડ્રગ્સ જેવા સંદેશ સાથે બેનરો અને પ્લેકાર્ડ્સ દ્વારા લોકોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીમાં નશામુક્ત સમાજના નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સુરત પોલીસે ખાસ કરીને યુવાનોને નશાની લતથી દૂર રહી શિક્ષણ, રમતગમત અને સકારાત્મક જીવનશૈલી અપનાવી ઉજ્જવલ ભવિષ્ય તરફ આગળ વધવા અપીલ કરી હતી. પોલીસનું કહેવું છે કે ડ્રગ્સ સામેની લડાઈમાં સમાજના દરેક વર્ગનો સહયોગ જરૂરી છે. આજે 26 જૂનના રોજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ તરીકે ઉજવવામાં આવે છે અને દર વર્ષે સુરત શહેર પોલીસ યોજવે છે આ દિવસ અને સાથોસાથ આખા વર્ષ એક્શન લેવા માટે જો એકદમ કટિબદ્ધ રહે છે, લેતા રહે છે અને એના પરિણામો પણ મળતા રહે છે. આજના દિવસે એના જ નિમિત્તે એક રેલી એના અવેરનેસ રેલી કરવામાં આવી અને એક કટિબદ્ધતા અને પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી કે પોલીસ અને અમારી પ્રજા અને મીડિયાના મિત્રો બધા લોકો આ મત છીએ કે આ દૂષણ દૂર થાય અને આ દૂષણ से કોઈ લેતા અટકાય પણ તો આ રેલીમાં ઘણા બધા અમારા અલગ અલગ સમાજસેવી સંસ્થાઓ સ્કૂલ કોલેજના અમારા બાળકો બધા લોકો ભેગા સાથે સામેલ થયા અને છેલ્લા 4 વર્ષથી સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન પણ ચાલે છે, જેમાં ઘણા બધી સફળતાઓ પણ મળી છે. ઘણા બધા એવા લોકો એના સાથે સંકળાયેલા છે એના અમે લોકો પકડા પણ છીએ